નમસ્કાર મિત્રો, આ 3 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ કિસ્મતવાળા. જીવનમાં નથી આવતી પૈસાની કમી, ખચોખચ ભરેલી રહે છે તિજોરી. જ્યોતિષશાસ્ત્રમાં અંકશાસ્ત્રનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય તેની જન્મ તારીખના આધારે જાણી શકાય છે. જન્મ તારીખના આધારે વ્યક્તિના સ્વભાવ, ગુણો, વ્યક્તિત્વ અને વર્તન વગેરે વિશે પણ જાણી શકાય છે. અંકશાસ્ત્ર અનુસાર 1 થી 9 સુધીની તમામ સંખ્યાઓ વિવિધ ગ્રહો દ્વારા શાસન કરે છે. આજે આપણે એવી સંખ્યાઓ વિશે જાણીશું જેના પર શનિદેવની કૃપા વરસે છે. અંકશાસ્ત્ર અનુસાર શનિદેવ ખાસ કરીને 8 નંબરવાળા લોકો પર કૃપાળુ હોય છે. મૂળાંક નંબર 8 શનિદેવનો અંક માનવામાં આવે છે. તેથી કોઈ પણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસે છે. આ લોકો પર શનિદેવ વિશેષ કૃપાળુ હોય છે. તેમને જીવનભર કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. વ્યક્તિને જીવનભર આર્થિક તંગીનો પણ સામનો કરવો પડતો નથી. અંકશાસ્ત્ર અનુસાર કોઈ પણ મહિનાની 8 તારીખે જન્મેલા લોકો તેમના જીવનમાં ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. આ લોકો પોતાના વિચારો સરળતાથી કોઈની સાથે શેર કરતા નથી. આટલું જ નહીં, આ લોકોના સ્વભાવને સમજવું થોડું મુશ્કેલ છે. આ લોકો અન્ય લોકો કરતાં થોડા અલગ હોય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો 8 તારીખે જન્મે છે તેઓ તેમના લક્ષ્યોને ખૂબ જ ઝડપથી અને સરળતાથી પ્રાપ્ત કરે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કોઈ પણ મહિનાની 17 તારીખે જન્મેલા લોકો પર શનિદેવની વિશેષ કૃપા હોય છે. આ લોકોની જન્મ તારીખનો સરવાળો 8 છે. આવી સ્થિતિમાં શનિદેવ આ લોકો પર કૃપાળુ રહે છે. તેમને જીવનમાં કંઈ પણ પાછળ દોડવાની જરૂર નથી. 17 તારીખે જન્મેલા લોકો ફરવાના શોખીન હોય છે. આટલું જ નહીં, શનિની કૃપાથી આ લોકો કોઈ પણ કામ સરળતાથી કરી શકે છે. અંકશાસ્ત્ર અનુસાર જે લોકોનો જન્મ 26 તારીખે થાય છે તેમનો મૂળ અંક પણ 8 હોય છે અને આ લોકો પર શનિદેવની વિશેષ કૃપા વરસે છે. એવું માનવામાં આવે છે કે 26 તારીખે જન્મેલા લોકોને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. આ લોકો પોતાનું આખું જીવન મહેનત અને ઈમાનદારીથી જીવે છે. આ લોકો ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. આટલું જ નહીં, આ લોકો કોઈ પણ બાબતમાં ઉતાવળ કરતા નથી. મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.